નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે અમે એક તલના ફાર્મને વિઝિટ કરવા માટે આવેલા છીએ. તો ત્યાં આપ જોઈ શકો છો કે આ તલ છે, 45 દિવસના તલ છે, જેની અંદર આપણું સમ્રાટ ફોસ ખાતર યુઝ કરેલું છે. તો એનો જે વિકાસ છે, એનો ગ્રોથ છે એ જબરજસ્ત થયો છે. બીજું કે સાથે સાથે અહીંયા જે જમીન છે, તો જમીનની જે ફળદ્રુપતા છે એ પણ મતલબ જોરદાર છે. અહીંયા જે કહી શકાય કે માટી જે છે ને એકદમ ભરભરી છે. તો જે સમ્રાટ ફોસ છે મિક્સ ખોળ આપણું, તો એ જમીનને એકદમ મતલબ શક્તિશાળી બનાવવાનું કામ કરે છે. તો જે આ ફાર્મ છે એની અંદર જે તલ ઊભા છે એકદમ મતલબ એની ગ્રીનરી, એની જે હરિયાળી જે કહી શકાય આપણને ગમે તેવી છે. તો જબરજસ્ત પાવરફુલ રિઝલ્ટ, સાથે સાથે માટીની જે કહેવાય કેપેસિટી, જેની શક્તિ વધારે છે. આ જમીન, આ પ્રકારની જમીન હોય તો જેની અંદર અળસિયાઓને જે કહી શકાય કે એની જે પ્રોસેસ થવી જોઈએ એ પરફેક્ટલી થઈ શકે છે. તો જે પણ ભાઈઓ સારી એવી ખેતી કરવા માગે છે તો આપણું સમ્રાટ ફોસ મિક્સ ખોળ જો પાયાના ખાતરના રૂપમાં અને NPK આપીએ છીએ તો આટલું જબરજસ્ત પરિણામ આપણને મળશે.